અને સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીપી કમિટીના સભ્ય દ્વારા રજૂઆત કરીને આરટીઆઈ કરનારા લોકોની તમામ વિગતો માંગવામાં આવી, જેમાં અરજદાર ક્યાં રહે છે, કયા વિસ્તારની અને કયા હેતુથી માહિતી માંગી રહ્યો છે, તેમજ એક જ પ્રકારની માહિતી વારંવાર માંગવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે માંગ કરાઈ। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે અધિકારી દ્વારા ફરિયાદનો પત્ર લખવામાં આવ્યો હતો। આરટીઆઈ એક્ટિવિસ્ટ માટેની જે માહિતી માગી છે, મેમ્બરે રજૂઆત કરી હતી, આપણે માહિતી માગી છે, તો એમાં જે એરિયામાં આ રીતે કાર્યવાહી થતી હોય આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા, તો એ કયા હેતુથી એને માહિતી માગી છે, એ પોતે ક્યાં રહે છે, એનો પર્પઝ શું છે, એના વિશેની આપણે માહિતી માગી છે કે એનો પર્પઝ કયો છે। તો એમાં કોઈ પણ વ્યક્તિ એકને એક એક્ટિવિટી એના દ્વારા થાય છે અને એકને એક વ્યક્તિ માગે છે, અલગ અલગ એરિયામાં માગે છે। કોઈ વ્યક્તિ ધારો કે સેટેલાઇટ એરિયામાં રહેતો હોય, એને માહિતી માગી હોય બાપુનગરની, તો આવા કિસ્સાઓ જે પણ બનતા હોય તો આપણે એની એક માહિતી માગી છે।